ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ટેક્સ્ટબુકનો આપણો પહેલો પાઠ શીખવા જઈ રહ્યા છીએ. ગ્રામરનો એક સૌથી મહત્ત્વનો ટૉપિક આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે ટેક્સ્ટબુક ઉપર જઈએ છીએ અને પહેલો પાઠ જે ખરો એ શીખવા જઈ રહ્યા છીએ. પહેલો પાઠ આપણું જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ, ઓડ્સ એટલે મુશ્કેલીઓ, તકલીફો. તો મુશ્કેલીઓની વિરુદ્ધ, મુશ્કેલીઓની સામનો કરો એના વિશે આ પાઠમાં છે. આ પાઠની અંદર 3 પેટા વિભાગ આપેલા છે. 3 ભાગમાં આ પાઠ આપેલો છે. 3 જુદી જુદી સ્ટોરી આપેલી છે, બરાબર છે ને. દરેક સ્ટોરીમાં ગામની અંદર જે મુશ્કેલી હતી એમાં લોકોએ ભેગા થઈને કઈ રીતે એનો સામનો કર્યો એના વિશે આ 3 પાઠમાં સમજાવેલું છે. સ્ટોરી 3 અલગ છે. એમાંથી આપણે આજે પહેલો ભાગ જે ખરો એ જોઈએ છીએ. તો પહેલા ભાગનું નામ આપેલું છે એને ટ્રેક્સ ટુ તાજનગર, એટલે કે તાજનગરના પાટા. ટ્રેક્સ એટલે પાટા, રેલવેના પાટાના વિશે વાત કરે છે. તો ટ્રેક્સ ટુ તાજનગર જે પહેલો પાર્ટ છે આપણા અગેન્સ્ટ ધ ઓડ્સ જે ખરો, વિષમતાઓની વિરુદ્ધ, મુશ્કેલીઓની સામે, બરાબર. એના જે પાઠ ખરો એમાં આપણે પહેલો પાર્ટ જે ટ્રેક્સ એટલે પાટા ટુ ધ તાજનગર, તાજનગરના રેલવેના પાટા, એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. હવે એનો પહેલો પેરેગ્રાફ આપણને મેં અહીંયા લખેલો છે. પહેલો પેરેગ્રાફ એમ કહે છે કે ભાઈ ફોર 25 years, ફોર 25 years 25 વર્ષથી રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, રેસિડેન્ટ્સ એટલે રહેવાસીઓ, રહેણાંક, ત્યાંના ગામમાં રહેતા લોકો. રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરુગ્રામ. ચોપડીની અંદર ગુરગાંવ આપેલું છે, બરાબર છે. ગુરુગ્રામ યા ગુરગામ, લગભગ બધા મટીરિયલમાં ગુરુગ્રામ છે, એટલે અહીંયા મેં ગુરુગ્રામ શબ્દનો ઉપયોગ કરેલો છે. તો વિલેજ નિયર ગુરુગ્રામ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. તો 25 વર્ષથી તાજનગરના રહેણાંક જે ગામના લોકો હતા, રેસિડેન્ટ્સ એટલે રહેણાંક, તાજનગરના રહેણાંક. તાજનગર ક્યાં આવેલું હતું? નિયર ગુરુગ્રામ, ગુરુગ્રામની નજીક, એની પાસે. તો ગુરુગ્રામની નજીક આવેલ જે ગામ હતું તાજનગર, એના રહેણાંક લોકો, ગામના લોકો 25 વર્ષથી લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એમના ગામમાં રેલવે સ્ટેશન હોય એના માટેની પ્રયત્ન કરી રહ્યા હતા. જે સત્તાધારીઓ હતા, જે ગવર્મેન્ટને વિનંતી કરી રહ્યા હતા, કન્વિન્સ કરી રહ્યા હતા, મનાવી રહ્યા હતા કે ભાઈ ગામમાં અમારા રેલવે સ્ટેશન હોવું જોઈએ, બરાબર છે. તો કેટલા વર્ષથી પ્રયત્ન કરી રહ્યા હતા? તો 25 years. રેસિડેન્ટ્સ એટલે રહેણાંક, ગામના લોકો જે ગામમાં રહેતા હતા. લોબીડ એટલે અહીંયા કન્વિન્સ થાય, પ્રયત્ન કરવો, સમજાવવો, બરાબર છે. હવે ચલો આગળ જોઈએ આપણે. તો લોબીડનો મતલબ મેં તમને સમજાવ્યું ભાઈ પ્રયત્ન કરવો, અસર પાડવાનો પ્રયત્ન કરવો. તો વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, ડિમાન્ડ એટલે માગણી, વોઝ નોટ મેટ, જ્યારે એમની માગણી સંતોષાઈ નહીં, ડિમાન્ડ વોઝ નોટ મેટ, એમની માગણી જ્યારે પૂરી ના થઈ ત્યારે ધ વિલેજર ડિસાઇડેડ, ગામના લોકોએ નક્કી કર્યું ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર હેન્ડ્સ. ટેક મેટર્સ ઇન્ટુ ધેર હેન્ડ્સ એટલે કે કોઈ પણ કાર્ય પોતાના હાથમાં લેવું. ટેક મેટર્સ ઇન્ટુ ધેર હેન્ડ્સ, કોઈ પણ બાબતને, કોઈ પણ કાર્યને પોતાના હાથમાં લેવું, એને ઇંગ્લિશમાં આપણે કહીશું ટેક મેટર્સ ઇન્ટુ ધેર હેન્ડ. ત્યારે ગામના લોકોએ આ બાબતને પોતાના હાથમાં લીધી. આ બાબત એટલે રેલવે સ્ટેશન બાંધવાની જવાબદારી એમને લીધી, પોતાના હાથમાં લીધી. દે પુલ્ડ ઇન, પુલ્ડ એટલે એકઠું કરવું, સમાનાર્થી થાય કલેક્ટેડ. તેઓએ ભેગા કર્યા. દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. ગામના લોકોએ જાતે પોતાના ગામમાંથી 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓવન, અને તેઓએ પોતાની જાતે, પોતાની મેળે ગામમાં રેલવે સ્ટેશન બાંધી દીધું. પોતાની જાતે ગામમાંથી પૈસા ઉઘરાવીને 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને રેલવે સ્ટેશન ગામમાં પોતાની જાતે બાંધી દીધું, બરાબર છે. તો આ પહેલો પેરેગ્રાફ હતો આપણો. એકવાર ફરીથી તો આખા પેરેગ્રાફનું તમને ગુજરાતી સમજાવી દઉં કે 25 વર્ષથી ગુરુગ્રામના લોકો જે હતા, ક્યાં આવેલું હતું ગુરુગ્રામ? તો તાજનગરના લોકો જે હતા એ ગુરુગ્રામની નજીક આવેલ ગામડું જેનું નામ હતું તાજનગર, ત્યાંના લોકો રેલવે સ્ટેશન એમના ગામમાં હોય એનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ જ્યારે એમની ઈચ્છા, જે એમની માગણી જે હતી, ડિમાન્ડ જે હતી, જ્યારે સંતોષાઈ નહીં ત્યારે તે લોકોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું અને ગામમાંથી તેઓએ 21 લાખ રૂપિયા જાતે ભેગા કર્યા અને જાતે જ રેલવે સ્ટેશન બાંધી દીધું. એની અંદર જે સ્પેલિંગ આવેલા હતા, રેસિડેન્ટ્સ કોમન શબ્દ છે, રહેણાંક થાય, રહેવાસીઓ થાય. લોબીડ એટલે પ્રયત્ન કરવો થાય અથવા તો કન્વિન્સ પણ થાય, સમજાવવું, મનાવવું, તો લોબીડ.
ડિમાન્ડ જે કોમન શબ્દ છે, માંગણી. ડિસાઇડેડ નક્કી કરવું. નવો શબ્દ કદાચ તમારા માટે ટેક મેટર્સ ઇન્ટુ ધેર હેન્ડ, કોઈ પણ બાબતને પોતાના હાથમાં લેવી, કોઈ પણ કાર્ય કરવા માટે પોતાના હાથમાં જવાબદારી લેવી. પછી નવો શબ્દ પુલ્ડ ઇન. પુલ્ડ ઇનનો સમાનાર્થી હું બોલ્યો કલેક્ટેડ, ભેગું કરવું, એકઠું કરવું. બરાબર છે. ઓકે, તો આપણો પેરેગ્રાફ હતો. તો પહેલા પેરેગ્રાફ સમજી ગયા છો. હવે એના કેટલાક પ્રશ્નો જોઈએ. આ પેરેગ્રાફમાંથી જે પ્રશ્નો બને છે મેં અહીંયા લખેલા છે. પહેલો પ્રશ્ન છે, ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબી? હાઉ લોંગ? ફોર વોટ ડીડ, શેના માટે તાજનગરના જે રહેવાસીઓ હતા એ પ્રયત્ન કરી રહ્યા હતા? શેના માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા અને હાઉ લોંગ, કેટલા સમયથી? તો તમને અહીંયા પહેલાં મેં અહીંયા સર્કલ કરેલું છે કે કેટલા સમયથી, તો 25 યર્સ. શેના માટે પ્રયત્ન કરી રહ્યા હતા? તો રેલવે સ્ટેશન. બે જવાબ તમને મેં હાલ સમજાવ્યા. તો અહીંયા ચલો એને વાક્ય રચનામાં બનાવી દઈએ. તો ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ, તો અહીંયા સબ્જેક્ટ એટલે કે કર્તા અહીંયા આપ્યો છે. કોઈ પણ પ્રશ્નના જવાબની શરૂઆત કર્તાથી થાય. તો અહીંયાથી સ્ટાર્ટ કરીશું. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર. હવે અહીંયા ડીડ આપેલું છે તમને, એટલે તમને ખ્યાલ છે કે ભાઈ જવાબ લખતી વખતે આનું ભૂતકાળ કરવું પડશે. તો ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર, તો અહીંયા જવાબ તમને આપેલો છે લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, જે તમારે અહીંયા પાછળ જોઈન કરવાનું છે. તો પ્રશ્ન પહેલાનો જવાબ મળ્યો આપણને, ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. હાઉ લોંગ, તો એને જોઈન કરી દઈએ ફોર 25 યર્સ, જે પાછળ જવાબમાં મૂકી દઈશું. કેટલા સમયથી, તો ફોર 25 યર્સ. તો પહેલા પ્રશ્નનો જવાબ ક્લિયર, ફરીથી રિપીટ કરું છું. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 યર્સ. બરાબર છે. ચલો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. વોટ ડીડ ધ વિલેજર ડિસાઇડ? ગામના લોકોએ શું નક્કી કર્યું અને વાય? તો પેરેગ્રાફની અંદર અહીંયા દેખાય છે કે ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક અ મેટર્સ ઇન્ટુ ધેર હેન્ડ્સ. બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. તો અહીંયા ચલો જવાબ સ્ટાર્ટ કરીએ. ધ વિલેજર્સ ડિસાઇડેડ, અહીંયા ભૂતકાળ કરવું પડશે, ડીડ આપેલું છે તો ડિસાઇડનું તમારે ડિસાઇડેડ કરવું પડશે. ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક અ મેટર્સ ઇન્ટુ ધેર હેન્ડ્સ. પ્રશ્ન બીજો છે વાય, શા માટે? બીકોઝ, તો એના ઉપર આપેલું છે બીકોઝ ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, કારણ કે એમની જે માગણી હતી એ સંતોષાઈ નહીં, પૂરી કરવામાં ના આવી, એટલે તેઓએ આ બાબતને પોતાના હાથમાં લીધી. તો જવાબ આખો ફરીથી રિપીટ કરું છું. ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક અ મેટર્સ ઇન્ટુ ધેર હેન્ડ્સ. બાબતને પોતાના હાથમાં લીધી. બાબત કઈ હતી? રેલવે સ્ટેશન બાંધવાની. તો ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક અ મેટર્સ ઇન્ટુ ધેર હેન્ડ્સ બીકોઝ ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, કારણ કે એમની માગણી જે હતી, જે ગવર્મેન્ટ આગળ માગણી કરી રહ્યા હતા રેલવે સ્ટેશન માટેની, એ સંતોષાઈ નહીં. ચલો ત્રીજો પ્રશ્ન, હાઉ મચ મની ડીડ દે કલેક્ટ? સૌથી સહેલો પ્રશ્ન, કેટલા પૈસા તેઓએ એકઠા કર્યા? તો they collected 21 lakh rupees. They collected 21 lakh rupees. Who pulled in 21 lakh rupees? તો એનો પ્રશ્ન છે, ફેવરિન પૂછ્યો છે. Who pulled in 21 lakhs? કોને 21 લાખ રૂપિયા ભેગા કર્યા? તો ધ વિલેજર્સ અથવા તો ધ રેસિડેન્ટ્સ, જે શબ્દ વાપરી શકો, ધ વિલેજર્સ ઓફ તાજનગર. ધ વિલેજર્સ ઓફ તાજનગર અથવા તો રેસિડેન્ટ્સ ઓફ તાજનગર પુલ્ડ ઇન. પુલ્ડ ઇન મતલબ ભેગા કરવા, એકઠા કરવા 21 લાખ રૂપીસ. સહેલા પ્રશ્નો હતા બંને. વોટ વોઝ ધેર ડિમાન્ડ? એમની માગણી શું હતી? ગામના લોકોની માગણી શું હતી? વોટ વોઝ ધેર ડિમાન્ડ? તો ધેર ડિમાન્ડ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન હોવું જોઈએ ઇન ધેર વિલેજ. એમના ગામમાં એમની માગણી કઈ હતી? ટુ હેવ અ રેલવે સ્ટેશન, કે ભાઈ ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ. તો ધેર ડિમાન્ડ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. તો આ પેરેગ્રાફ ઉપરથી આપણા 5 પ્રશ્નો બન્યા. બને એટલા મેં અહીંયા પ્રશ્નો બનાવીને પ્રયત્ન કર્યો છે કે ભાઈ મેક્સિમમ પ્રશ્નો આ પેરેગ્રાફમાંથી જેટલા બનતા હોય મેં અહીંયા લખેલા છે. બરાબર છે. અને ફરીથી એકવાર તમારા આગળ ફ્લેશબેકમાં જઈને આપણે જોઈ લઈએ કયા કયા સ્પેલિંગ હતા. લોબીડ, પ્રયત્ન કરવો, ટેક અ મેટર્સ ઇન્ટુ ધેર હેન્ડ્સ, કોઈ પણ કાર્ય કરવા માટે કોઈ પણ બાબતને પોતાના હાથમાં લેવી. પુલ્ડ ઇન, ભેગા કરવું, એકઠા કરવું. કલેક્ટેડ, ગેધર્ડ, સમાનાર્થી શબ્દ બરાબર બે બોલ્યો. ઓકે, તો પહેલો પેરેગ્રાફ ક્લિયર થઈ ગયો હશે. ચલો હવે ટેક્સ્ટબુકમાં આપણો જે બીજો પેરેગ્રાફ છે. મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. હવે આ જે તાજનગર હતું, આ તાજનગરની અંદર મોટા ભાગના લોકો જે છે એ ખેડૂતો હતા. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ મતલબ એ ગામની અંદર જે હતા મોટા ભાગના જે હતા 3000 પબ્લિક આસપાસનું નાનકડું ગામનું હશે. તો 3000 જે લોકો હતા એ ફાર્મર છે, ખેડૂતો છે. બરાબર છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર.
પ્રબળ ઈચ્છા, બર્નિંગ ડિઝાયરનો મતલબ થાય પ્રબળ ઈચ્છા. તો સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ગામની અંદર રેલવે સ્ટેશન હોય ને એની એટલી ઈચ્છા એમની એટલી પ્રબળ હતી કે ના ભાઈ ગામમાં રેલવે સ્ટેશન હોવું જ જોઈએ. એમને એવો દ્રઢ સંકલ્પ, એમની તીવ્ર ઈચ્છા હતી. સો એટલી પ્રબળ હતી કે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, દરેક જણે કન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપવો. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી એટલે ક્ષમતા, કન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપવો. તો એમની રેલવે સ્ટેશન હોવાની એમની પ્રબળ ઈચ્છા હતી કે એટલી પ્રબળ હતી કે ગામના લોકોએ દરેકે પોતાની કેપેસિટી, પોતાની ક્ષમતા અનુસાર ફાળો આપ્યો. દરેક જણે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. રેન્જ એટલે તમને એક સમયગાળો, સમય આટલા લિમિટ આપી એમ કે ભાઈ 5,000 થી 10,000 એવી રીતના રેન્જ થશે. તો રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. દરેક જણે પોતાની કેપેસિટી અનુસાર ફાળો આપ્યો. ક્યાંથી ક્યાં સુધી? 3,000થી મળીને 75,000 રૂપિયા સુધી દરેકે ફાળો આપ્યો. ગામના લોકો એટલા મક્કમ હતા, ના ભાઈ રેલવે સ્ટેશન હોવું જ જોઈએ, એટલે તેઓએ પોતાની દરેક વ્યક્તિએ, એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, દરેક જણે ફાળો આપ્યો પોતાની કેપેસિટી અનુસાર, ક્ષમતા અનુસાર, જેની જેવી કેપેસિટી હતી. અમુકે 3,000 આપ્યા, અમુકે 5,000 આપ્યા, 10,000 આપ્યા, 15, એમ 3,000થી માંડીને 75,000 રૂપિયા સુધી દરેક જણે ફાળો આપ્યો રેલવે સ્ટેશન બાંધવા માટે. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. દાન આપવું. દે ડોનેટેડ, ડોનેટેડનો મતલબ કોમન શબ્દ છે, દાન આપવું. મની ફોર ધ સ્ટેશન, સ્ટેશન માટે તેઓએ દાન આપ્યું. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. અને અમે કે ગામના સરપંચ જે બોલે છે કે અમે બાંધકામ, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ શરૂ કર્યું ઇન જાન્યુઆરી 2008. શબ્દ ધ્યાન રાખજો, બાંધકામ ક્યારે શરૂ થયું રેલવે સ્ટેશનનું? જાન્યુઆરી 2008.